એ ભાઈ ગો જો ભાગ હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો 9 વાગી ગયા છે 10 અને એવા નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો પહેલા તો નાસ્તો કરી લઈએ અને પછી કામ કરીએ. અને બીજું તો શું, અત્યારે વરસાદ નથી, તડકો આવી ગયો ને કાલે બહુ મસ્ત વરસાદ હતો ને મારા બેન રમે છે. સવાર 7 વાગ્યાના મારા હારવાર જાગ્યા હતા. હું તો પાછી સૂઈ ગઈ હતી, પણ એ ન સૂતી, એ મમ્મી આરે રમતી હતી. તો કંઈ નહીં, ચલો આપણે નાસ્તો કરી અને પછી મારી રૂમમાં કામ કરીને નાસ્તો કરવા બેસી ગઈ. મારી બેને હારવાર જો બેસી હતી તે ચાંદો કર્યો ગતી ભાખરી ખાવી છે. હાલો મને કામ ભાખરી દે બસ ખાઓ. કાલો બેન કાલો. ઓ માય ગોડ, બેજા બેજા બેજા. વાવ, હું કાલું. તો વાગી ગયા છે 1:45. અમારા બેન માંડ સૂતા છે, કેમ કે આજે બહુ તોફાન કરતી હતી ને રો રો કરતી હતી. મમ્મી નજર ન ઉતારી ત્યાં લગી રોયા જ કરી. તો માંડ શાંત થઈ ચોલો સુઈ ગયું. ચલો મારે જમાન બાકી છે, હું જમી લઉં. જમવાનું અંદર જ લેવું છે, કે મારા બેને બેડ ઉપર સૂતા છે, પડખું કરવા જાય, દળીનું છે તો ધ્યાન બી રાખવું પડે. તો મમ્મી બનાવી દીધું છે ભાખરીનું શાક, ભૂંગળા લેતી આવી. અને જો કાલે મેં આ બરફી બનાવી હતી ને ટોપરાની, જો અત્યારે મસ્ત સેટ થઈ ગઈ છે, એકદમ યમી યમી. ચાલો ખાઈ લઈએ આપણે અને પછી પણ સુઈ જાય. અકાલ, અરે વાહ, હકાલો હકાલો. વાગી ગયા છે 5:30 ને હું હમણાં 5:15 જાગી છું, કેમ કે આજે મને બહુ ઊંઘ આવતી હતી. ઊંઘ પૂરી નહોતી થઈ, રાતે લેટ સુવાય ને એટલા માટે. તો હું મસ્ત સૂઈ ગઈ હતી 3 વાગ્યાની. તો 2 કલાક સૂતી તો ઊંઘી પૂરી થઈ ગઈ. હતી મેં બનાવી છે ચા. તો ચલો પહેલાં ચા પી લઈ, પછી કંઈક માઇન્ડ ફ્રેશ થાય અને પછી કચરું ને એવું કાઢી આપણે. તું ક્યાં ગયું તું? હે હિચકા ખાવા ગયું તો? હજી અમારા બેન નીચેથી રમીને આવી ગયા છે અને હું રીલ્સ બનાવવા માટે લાઈટ ચાલુ કરી હતી. હવે કંઈ બનાવવાની છે તો જો બાબા ઈ તો ત્યાં બેહી ગયું. એ બેઠી છે, ઘોડો આડો નથી દેખાતો કાંઈ. ભરી ગયા માર માર દે. ઊભી રહે તું, ઊભી. નો 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 મારી મારીને વહી જાશો. હાલ આપણે માર પાપા ખાવા પાય. આવું છો હા કે હાલ પાપા પાય વહી જાય. આમ જઈ દો દીવાન પડી જાય તો વાગશે હો. સ્પીડ બ્રેકર નથી. એક તો 1 કલાક નાય, અડધી કલાક હેર ડ્રાય કરે ને તૈયાર થવામાં કરે. હાલો કોણ આવ્યું છે ધૂમ કરવા? હે પાપા, જો પાપાને ધૂમ કરે. જો આવી ગન લઈને ઘર ભેગું થાને ભાઈ. ના જા પાપા પાય. આ જા બાજા બાજા એ બાજા એ બાજા એ બાજા. નો 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 પકીલો પકીલો ગતુને પકીલો 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 પકીલો. તું કોનો દીકો છો? મન કે તો કરી પેલા એકવાર. મમ્માનો નથી? કેમ? બસ નથી, ખાલી. અમે જાય છે અત્યારે ગણપતિ જોવા મારા ગટુને લઈને. કા જવું છે ગટુ? કેમ વાગે ઢોલ?
ઢોલ કેમ વાગે? વાહ વાહ. ધબક વાગે. જો ગટુ આવ્યું છે ગણપતિ જોવા પાછું આજે. ગટુ ડિસ્કો કરવાની છે ને. कौन है ये लोग कहां से आते हैं ये? કેમ લાગે ભાવ ને ઘોડા પાસે જવું તો એમ કહે છે કે હાલો ઘોડા પાય લઈ જાઓ. તો પછી આમ જો તારી છોકરી તારી પાસે બધું કરાવરાવ છે. તો જો અમે ઘરે આવી ગયા છીએ અને ગટુને હવે જવું છે. હવે આપણે આ પ્લેટ વાળી હવે જ્યાં અમે રહીએ છીએ ને ત્યાંના ગણપતિ આવવાના છે. તો અમે જઈએ છીએ બહાર ગટુને લઈને આંટો મરાવવા માટે. પાર્વતી કા પાયા. હાલો ગટુ, ક્યાં જવું છે ગટુ આપણે? હાલ. ગામ તો વાગી ગયા છે 11 અને અમે આવ્યા છીએ રિંગ રોડે. કેમ ક્રિશા? ને દોરી અહીંયા મૂક્યો છે કારણ કે અમારે કોન્ટેન્ટ બનાવવાનો છે એટલા માટે ગાડી અહીં લઈ લીધી છે. ને ઓલી બાજુ બુટીઓ ને સંજયભાઈ ને આખી ગેંગ બેઠી છે. જગ્યા છે ત્યાં ઓનર બેઠા છે એટલે હવે અમારે કોન્ટેન્ટ શૂટ કરવાનો છે પછી પાછા મળી જાય. બોલવાનું જે ઓલું એ માવા ખાય ને એ વસ્તુ શૂટ ન કરે પણ એ તું એને એમ કે ને કે તું મને મોટા ઉપાડે છે હું માવા ખાઉં તને કેમ ચાંદી પડી. જે નેચરલ છે ને નેચરલ એટલે ખોટી હવે માવા ખાતો ને ત્યારે ખોટી મગજ મારી નહીં એ બધી કહેવત છે એ કાઢ નાખી. સંજયભાઈ દુકાન વાળા બની ગયા. સંજયભાઈ હા આવું નહીં કરવાનું. હાલો તો મેકિંગ ચાલુ થઈ ગયું અને મનોજભાઈ કેમેરામેન કેમ છો? ડાયરેક્ટર ને કેમેરામેન અને એડિટર 3 છે કોમ્બો. ઓકે એક્શન બોલતા સ્ટાર્ટ. તો મને લાગે કારનો ઢોકળા જોતો જો લાઈવ ઢોકળા છે ને આ ગણેશ રિંગ રોડ ઉપર એક નંબર થાય છે ટેમ્પલેટ ઢોકળા બને મને એવું લાગે તો ખાઈ દે ઓર્ડર આપો મારે નથી ખાવા ભાઈ એને ખાવા હોય તો આપી દો. મને બ્રેડ બટર લઈ આવજો ને તમે ઢોકળા ખાઈ પણ આયા બ્રેડ બટર ન મળે પણ એમ વાત છે તો બીજા લો તમે ખાઈ લો મોટા પણ તો પણ આયા નો હોય બધું બોલતી હતા ભાઈ બિચારા હું મતતા છે કે જ્યાં જઈને બાજાર કરે બીજું કઈ કામ ધંધો દીવા દઈએ તે ભાઈને ખબર પડે મોટા ચાંદી પડી હતી કોઈ નો ખાઈ. પણ સાંજે પડે કે મને એમને કદી પડી ની માવા ખાઈ ગઈ એટલે કે માવા ખાઈ ગઈ કામ નું નથી માવાનું હાલો બ્રેડ બટર. આમાં પબ્લિક કોકને એમ લાગે રિયલી આવે છે. હવે મેકિંગ જોવે જો તો જો વિડીયો બનાવીને બધા ઈચ્છા છે ભીખા આવી ગયા છે ઢોકળા. બધા નહીં ફોટો છૂટ્યા નો ચડાય મને. આને પણ સમજાવ્યો તો લગન નહીં કર તારી વાઈટ લાગી જશે. કેમ મારા હારો મને છૂટે છે હું તો ખાઈ રહ્યો એની ઘરવાળી ની સમજો વિવે છે પૂરી તો પૂરો ખાઈ લે પૂરો પીવે છે આમ તો ખાઈ લે. સાની મની નો ખાઈ લે ને ભાઈ. ભાઈ તો કીધા કરે એમ કે મેં સાચું ખાધું ન કે દે હા એ વિડીયો સારું છે ને ત્યાં સુધી નહીં ખાય. જ્યાં સુધી નહીં ખાય પૂરો સેફટી માં આવી ગયો છે અત્યારે. હું ખાતો જ નથી મને ભાવ झूठ बोला ये बकवास कर रहा है अरे मैं तो इसी को ढूंढ रहा था मैं આમ જો એને એમ જ કહેવાનું ખાધું જ નથી કાઈ કેમ કરીને પછી ખાઈ હા નહીં આજ તો હું એમ જ કરું મુઠિયાની લગ ગઈ. પાકું પાકું.
સાઈડ ઉપરથી ઘરે આવતો હોઉં ને શ્રાવણ મહિનો તારે પૂરો થઈ ગયો છે ને સાઈડ ઉપરથી ઘરે આવતો હોઉં કે નહીં ત્યારે મને ઘરે આવવાનું ઓછું ખાને મને તરત બહાર ખાઈને આવું ના થઈ ગયું ખાધું તમે ખાઈ જ લીધું એમ નહીં પછી ભલે દબદબો થઈ જાય હો. હા એ મનોજભાઈ તું તો ચાલુ કર તારે હાલ છે તારું ડાયટિંગ છે હા મારું ડાયટિંગ છે હાલો તો હાલો હું ખાઈ લઉં એકાદું પીસ એકાદું નહીં તો? અડધી પ્લેટ પોણી પ્લેટ અચ્છા હાલો એમ તું કે એમ તો જો અમારે ઘરે જ આવવાનું હતું અને વરસાદ લગભગ કેટલા ટાઈમથી આવે છે 20 મિનિટથી વરસાદ આવે છે હરી ગાડીનો ડ્રાઈવરો ખોલો ને પછી તમે આવજો હાલ હું જો હમણાં દોડું જો ક્રીજા દોડે નું બતાવું કેમ દોડે બધા જા તું ફટાફટ દોડ એ ભાઈ ગો ગયો એમાં સીધો ઢોળાઈ ગયો હોય તો ન્યા જ હા જા હાલ ફટાફટ દોડાય હા ભાગ ભાગ ભાગો 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 પલ્લી ગયા એ ભગવાન વાહ ભાઈ બધા તો પછી અમે માંડ દોડીને ભાગીને આવ્યા ને તો ઘણા ખરા પલ્લી ગયા આજ તો હેરાન થઈ ગયા નહીં હરીને કોન્ટેન્ટ બનાવવાનો તો ઈ રહી ગયો આજ તો કેટલા દિવસથી વાતો કરી ઘરની જે પાણી ભરાઈ ગયું છે ને તો પછી ઘરની બહાર અડધી કલાક ઉભું રહેવું પડે એટલા હા. માટે જ તે આપણે એટલે તો નીકળી ગયા આપણે કારણ કે આની પેલા ઓલો વરસાદ આવ્યો હતો ને તે પાણી ધોમ ભરાઈ ગયું હતું આ વખતે પાણી ભરાઈ ગયું છે તો અડધી કલાક બધા બહાર બેસજો મારી હા, આગળ કે ભાઈ ગાડી વરસાદમાં. પાર્કિંગ છે અંદર. પાણી હું ગાડી કદી નાખતો હું તો જો પલળી ગઈ કેટલો વરસાદ આવ્યો પણ લાગતું નતું કે અરે બે આ ક્રિસે હમણાં એવું થાય કે નક્કી જ ને કેવો વરસાદ આવી જાય તો બબે ત્રણ ત્રણ હમણાં છે ને થોડા દી પહેલા અશોકભાઈ મને કહેતા ગઈકાલે કે પમદી મને કહેતા હતા હા અરે કે ઓલા કે ને ભમરા ઉડવા મળે શું કહેવાય હા. ઓલા ભરવાડ કે શું નામ હતું ભરવાડ ઓલા ચાર પાંચ ભરવાડ ને ઉડતા કહેવાય એને ભરવાડ કહેવાય. વાણિયા વાણિયા એ કે વાણિયા ઉડવા મળે અરે કે હવે વરસાદ નહીં આવે મેં તો ઈ જૂની રૂઢી હતી એ ભૂલી જાવ મેં તો ત્યાં નવી રૂઢીમાં વાણિયા ઉડે પછી ડબલ વરસાદ આવે અરે ઈ એવું- વાત હતી પેલા એ આજ રસ્તામાં વાણિયા તમારી વાત ઉડે ને. થતી કે વાણિયા ઉડ્યા પછી ગઈકાલે અડીએ એવો વરસાદ આવ્યો નહીં કે હા મારાથી કે મગજ ફાટી જાય કે હું રેનકોટ નતો લઈ ગયો ઈ કે પણ તમે વિડિયો ઉપર ભરોસે રોઈ. પણ તમે કમેન્ટમાં કહેજો કે આ વખતે સુરતમાં વરસાદ અફલાતૂન આવ્યો નકર આખા ચોમાસામાં એને 4 થી 5 વાર વરસાદ આવે ને તો ચોમાસું પૂરું થઈ જતું એને બદલે આ વખતે ચોમાસા એને રંગ રાખ્યો એકે દિવસ ખાલી નહીં હોય એ આ કેનો અવાજ આવે કલાકથી તો આવે છે વરસાદ તો પછી પાણીનો આવે અવાજ હું શેનો અવાજ આવે વરસાદ આવે તો શેનો અવાજ આવે એ તો બરોબર મને છે આ અવાજ કેનો આવે છે હા હા ઘૂઘુ છે ઘૂઘુ થેન્ક યુ ઘૂઘુ એક ઘૂસ તો મારીને હમણાં अच्छा